नमस्ते जय अंबे मित्रों। लास्ट लेक्चरनी अंदर આપણે એસેન્શિયલ એલિમેન્ટ ઓફ પ્રપોઝલ દેખ્યું હતું। હવે આજે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજો ક્વેશ્ચન છે એ આપણે દેખવાનો છે કે એસેન્શિયલ એલિમેન્ટ ઓફ એક્સેપ્ટન્સના એસેન્શિયલ એલિમેન્ટ। ક્વેશ્ચન આપણો આ રીતે છે, essential element of acceptance। Elements of acceptance। एसेंशियल एलिमेंट ऑफ एक्सेप्टन्स ना एसेंशियल एलिमेंट। जो एक्सेप्टन्स शू कहवाय छे एना विषे आपणे बात करिए। एक्सेप्टन्स ना एलिमेंट क्या कहवाय छे मित्रों? तो एक्सेप्टन्स शू कहवाय पहला एना विषे डिस्कस करिए कि ज्यारे एक व्यक्ति कोई बीजा व्यक्ति ने प्रपोजल करे छे, कोई एक व्यक्ति बीजा व्यक्ति ने कोई कार्य करवानो के ना करवानो के कोई अमुक प्रकारनी वस्तु करवानी ज्यारे एक व्यक्ति बीजा व्यक्ति ने दरखास्त मूके छे त्यारे बीजो व्यक्ति एने स्वीकार करे छे। तो ए प्रपोजल करे एक व्यक्ति अने बीजो व्यक्ति ज्यारे प्रपोजलनो स्वीकार करे एटले ए प्रपोजल ज्यारे स्वीकार थाय एक्सेप्ट थाय एटले एने एक्सेप्टन्स कहेवाय छे। क्लियर? तो एक्सेप्टन्स नी अंदर शुं कहेवा मांगे छे? When one person make proposal, one person make proposal and another person accept it, another person accept it, one make proposal, another make accept it, this will become a acceptance। आनाथी acceptance बने छे, this will become acceptance। तो आ प्रपोजल ज्यारे स्वीकार थाय एटले एनाथी एक्सेप्टन्स बने छे। इट विल बिकम एक्सेप्टन्स। This will become acceptance। This will become acceptance। It is become acceptance। Done? One person make proposal, another person accept it, it will become acceptance। देखो शू क्या है अहींया? सेक्शन 2B of the Indian Contract Act define acceptance as under acceptance ने यहाँ define करेलू छे। શું કહે છે? The person is said to be accepted when
ધ પર્સન ટુ whom proposal is made signifies his assent thereto. A proposal when accepted become proposal. देखो શું કહેવા માંગે છે અહીંયા? A person is said to be accepted when the person to whom the proposal is made. એટલે કે જે વ્યક્તિને પ્રપોઝલ કરવામાં આવે એ વ્યક્તિ એનો સ્વીકાર સામેવાળો કરે છે. ધ પર્સન ઇઝ સેડ ટુ બી એક્સેપ્ટેડ. જે વ્યક્તિ એનો સ્વીકાર કરે છે when the person to whom proposal is made significant his assent thereto. તમે જ્યારે એને પ્રપોઝલ કર્યો છે ત્યારે તમારી એવી ઈચ્છા છે કે એ વ્યક્તિ એનો સ્વીકાર કરે, એની મંજૂરી મળે એવી ઈચ્છાથી તમે એને પ્રપોઝલ કરેલું છે. એટલે તમે ધ પ્રપોઝલ ઇઝ સેડ ટુ બી એક્સેપ્ટેડ વેન ધ પર્સન, જ્યારે જે વ્યક્તિને પ્રપોઝલ કરવામાં આવે છે અને એ વ્યક્તિનો સ્વીકાર કરે છે, ટુ whom ધ પ્રપોઝલ ઇઝ મેડ. એટલે કે જે વ્યક્તિ સ્વીકાર કરે છે એને આપણે પ્રપોઝલ કરેલું છે, આપણે એને પ્રપોઝલ કર્યું છે, એ વ્યક્તિ સ્વીકાર કરે છે. સિગ્નિફાઈઝ ઇઝ અસેન્ટ ધેરટુ. અસેન્ટ ધેરટુ ઇન ધ સેન્સ કે એ ખાલી ટાઈમપાસ કરવા માટે હા નથી પાડતો. એ જે અસેન્ટ ધેરટુ ઇન ધ સેન્સ કે એ વ્યક્તિ એ કાર્ય કરવાની એની ઈચ્છા દર્શાવે છે અને કાર્ય કરવાની તૈયારી બતાવે છે. અ પ્રપોઝલ વેન એક્સેપ્ટેડ બીકમ અ પ્રોમિસ. જ્યારે કોઈ પ્રપોઝલ એક્સેપ્ટ થઈ જાય એટલે પ્રપોઝલ પ્રોમિસ બની જાય છે. એક્સેપ્ટન્સ કેન બી મેડ બાય એની ઓફ થ્રી મોડ. આ જે એક્સેપ્ટન્સ છે એ આ ત્રણમાંથી કોઈ પણ રીતે એક્સેપ્ટન્સ થઈ શકે છે. તમે પ્રપોઝલ કર્યો, સામેવાળા એને એક્સેપ્ટ કર્યું તો એ પ્રોમિસ થઈ જાય. એ પ્રોમિસ એ એક્સેપ્ટન્સ થઈ જાય છે. એક્સેપ્ટન્સ થ્રી મોડમાં થઈ શકે છે. કેટલા મોડમાં થઈ શકે છે? થ્રી. કયા કયા? બાય વર્ડ સ્પોકન. ફર્સ્ટ વન આવે છે બાય વર્ડ સ્પોકન. વર્ડ સ્પોકન એટલે મોઢેથી બોલીને તમે કોઈ વ્યક્તિને કહ્યું કે તું શું મારું આટલું કામ કરીશ, બીજો વ્યક્તિ મોઢેથી બોલીને હા પાડે તેને કહેવાય વર્ડ સ્પોકન. સેકન્ડ થિંગ ઇન રાઇટિંગ, એટલે કે લેખિતમાં લખાણ આપીને કે હા હું આ કાર્ય કરવા તૈયાર છું. અને ત્રીજું બાય કન્ડક્ટ. બાય કન્ડક્ટ એટલે કોઈ એક એવું કાર્ય કરો કે જેનાથી તમે એ વસ્તુ સ્વીકાર્યું છે એવું નક્કી થઈ જાય. જેમ પ્રપોઝલમાં પણ ત્રણ વસ્તુ હતી એમ એક્સેપ્ટન્સમાં પણ ત્રણ વસ્તુ છે. પ્રપોઝલ વન પાર્ટ છે અને એક્સેપ્ટન્સ સેકન્ડ પાર્ટ છે. આવ્યું ને? ફર્સ્ટ પાર્ટ ઇઝ પ્રપોઝલ એન્ડ અનધર ઇઝ એક્સેપ્ટન્સ. રાઈટ? એક્સેપ્ટ કરે છે એટલે એક્સેપ્ટન્સ બની જાય છે. એટલે પ્રપોઝલ ફર્સ્ટ પર્સન આવે, ફર્સ્ટ પાર્ટ આવે અને એક્સેપ્ટ કરવું એ સેકન્ડ પોર્શન આવે છે. એટલે અહીંયા જે એક્સેપ્ટન્સ છે એના થ્રી વેની અંદર એને આપણે ઇવોક કરી શકીએ છીએ. બાય વર્ડ સ્પોકન એટલે બોલીને, ઇન રાઇટિંગ એટલે લખીને, અને બાય કન્ડક્ટ એટલે ફોર મેકિંગ સમ એક્ટ એટલે કે કોઈ કાર્ય કરીને. રાઈટ? ઓકે. નાઉ વી આર ડિસ્કસિંગ અબાઉટ ધ અસેન્શિયલ એલિમેન્ટ ઓફ એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સના આપણે એલિમેન્ટ દેખીએ છીએ. According to Section 7 of Indian Contract Act, prescribe the following requirement constitute acceptance of an offer to be legally effective. देखो સેક્શન 7 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ શું કહે છે કે આટલી વસ્તુ હોવી જોઈએ તો જ એ એક્સેપ્ટન્સ લીગલી ઇફેક્ટિવ બને છે. એક્સેપ્ટન્સ ઓફ એન ઓફર ટુ બી લીગલી ઇફેક્ટિવ. આટલી વસ્તુ પૂરી થાય તો એ એક્સેપ્ટન્સ એ વેલિડ કહેવાય છે. કઈ કઈ વસ્તુ આવે છે તો દેખો, પહેલું શું કહે છે? એક્સેપ્ટન્સ મસ્ટ બી એબ્સોલ્યુટ એન્ડ અનક્વોલિફાઈડ. એબ્સોલ્યુટ એન્ડ અનક્વોલિફાઈડ એટલે કે તમે ખરેખર ખરા અર્થમાં જ એનો સ્વીકાર કરવા માગો છો, અને અનક્વોલિફાઈડ. અનક્વોલિફાઈડ એટલે કે એની સામે કોઈ ટર્મ્સ કે કન્ડિશન એવી કોઈ રાખવામાં આવેલી નથી. દેખો શું કહે છે? એન્ડ એક્સેપ્ટન્સ મસ્ટ બી એબ્સોલ્યુટ એન્ડ અનક્વોલિફાઈડ એન્ડ ઓફ ઓલ ઓફ ધ ટર્મ ઓફ ઓફર. એટલે કે જે પણ તમે એક્સેપ્ટન્સનો સ્વીકાર કર્યો છે એ એબ્સોલ્યુટ છે, તમે હોશો હવાસમાં જાગૃત અવસ્થામાં સ્વીકાર કર્યો છે, અને અનક્વોલિફાઈડ ઓફ ઓલ ધ ટર્મ્સ ઓફ ઓફર એટલે કે કોઈ પણ આની સામે કોઈ અનક્વોલિફાઈડ એટલે કે તમે ટોટલી જાગૃત અવસ્થામાં અને કોઈપણ પ્રકારની શરતો વગર કે કોઈપણ પ્રકારના દબાણ વગર, કોઈપણ પ્રકારના ટર્મ્સ વગર તમે એનો એક્સેપ્ટ કરેલો છે. અનક્વોલિફાઈડ ઓફ ઓલ ટર્મ ઓફ ઓફર એટલે બધી જ
જે ઓફરની ટર્મ્સ છે એને જાણી અને એની સામે કોઈ બળજબરી વગર એનો તમે એક્સેપ્ટ કરેલો છે. અ કન્ડિશનલ એક્સેપ્ટન્સ ઇઝ નોટ એક્સેપ્ટન્સ. દેખો અહીંયા શું કહેવા માગે છે કે તમે કોઈપણ પ્રકારની કન્ડિશન વગર કે કોઈપણ પ્રકારના દબાણ વગર એનો સ્વીકાર કર્યો છે. જો કોઈ કન્ડિશનથી એક્સેપ્ટ કરવામાં આવે, કોઈ કન્ડિશન હોય, કોઈ સામે કોઈ કન્ડિશનથી દબાણથી કરવામાં આવ્યું હોય તો એને એક્સેપ્ટન્સ કહેવાશે નહીં. એન્ડ અનક્વોલિફાઈડ એક્સેપ્ટન્સ ઇઝ નોટ એન એક્સેપ્ટન્સ. મતલબ કે આ જે એબ્સોલ્યુટ હોવું જોઈએ, કોઈ અનક્વોલિફાઈડ એક્સેપ્ટન્સ હશે ઇઝ નોટ એક્સેપ્ટન્સ. મતલબ કે કોઈ દબાણથી કરેલું હશે, કોઈ બળજબરીથી તમે સ્વીકાર કર્યો હશે કે કોઈ કનપટ્ટી પર બંદૂક રાખીને સ્વીકાર કરાવવામાં આવ્યું છે તો એ અનક્વોલિફાઈડ એક્સેપ્ટન્સ કહેવાય છે. અને અનક્વોલિફાઈડ એક્સેપ્ટન્સ ઇઝ નોટ એક્સેપ્ટન્સ. એ એક્સેપ્ટન્સ કહેવાશે નહીં, કારણ કે વેલિડ નથી એટલે એક્સેપ્ટન્સ કહેવાશે નહીં. એ અનક્વોલિફાઈડ થઈ ગયું. રાઈટ. જો એક્ઝામ્પલ આપ્યું છે, શું કહે છે? A make proposal to give a book at ₹75. B agree to purchase on condition to give money after a month. देखो, ए व्यक्तिए बी व्यक्तिने प्रपोजल કર્યું ટુ ગીવ અ બુક ઓફ ₹75. બરાબર? ટુ ગીવ અ બુક ઓફ ₹75. એ વ્યક્તિએ બીને કીધું કે તું મને બુક 75માં આપ. બી એગ્રી ટુ પરચેસ ઓન કન્ડિશન ટુ ગીવ મની આફ્ટર મંથ. દેખો અહીંયા એ બીને પ્રપોઝલ કર્યું કે તું મારી પાસેથી બુક લે. બીએ સ્વીકાર પણ કર્યો. એ વ્યક્તિએ બીને પ્રપોઝલ કર્યો કે તું મારી પાસેથી બુક લે, એટલે કે હું તને બુક આપીશ, ₹75 આપીશ, એવું એ વ્યક્તિએ બીને કહ્યું. એ કોને કહ્યું? બીને, કે હું તને ₹75 બુક આપીશ. બી એગ્રી ટુ પરચેસ ઓન કન્ડિશન. બીએ એનું એગ્રીડ કર્યું, એટલે બી એ સ્વીકાર કર્યો ટુ પરચેસ ઓન કન્ડિશન ટુ ગીવ મની આફ્ટર અ મંથ. બીએ શું કીધું કે હા હું પરચેસ કરી લઉં, એનો વાંધો નહીં, પણ હું પૈસા ક્યારે આપીશ? 1 મહિના પછી. બી હેઝ નોટ એક્સેપ્ટેડ. તો અહીંયા મિત્રો અનક્વોલિફાઈડ એક્સેપ્ટન્સ મતલબ કે કોઈ પણ પ્રકારની ટર્મ્સ આવી જાય તો એ અનક્વોલિફાઈડ એક્સેપ્ટન્સ બની જાય. બી એક્સેપ્ટ કરે છે પણ એને એક્સેપ્ટન્સ નહીં કહેવાય. એક્સેપ્ટ કરે છે પણ એને એક્સેપ્ટન્સ નહીં કહેવાય, કારણ કે બી હેઝ નોટ એક્સેપ્ટેડ. આને કાયદેસર એક્સેપ્ટેડ ના કહેવાય, કારણ કે બીએ શું કીધું કે હા હું લઈશ ખરા પૈસા, 1 મહિના પછી આપીશ. 1 મહિના પછી આપશે ઇન ધ સેન્સ કે બી વ્યક્તિ એ અત્યારે હાલ કોન્ટ્રાક્ટ કન્ડક્ટ કરતો નથી. કેમ નથી કરતો? કારણ કે બી વ્યક્તિ શું કહે છે કે હું પૈસા ભવિષ્યમાં આપવાનો છું. જ્યારે કોન્ટ્રાક્ટ થાય ત્યારે એની અંદર કન્સિડરેશન હોવું જોઈએ. કન્સિડરેશન એટલે કંઈક વળતર હોવું જોઈએ. બી વ્યક્તિ વળતરની વાત આવતા મહિને આપવાનું કહે છે. ક્યારે કહે છે? આવતા મહિને આપવાનું કહે છે. એટલે બીએ એક્સેપ્ટ કરેલું કહેવાય નહીં. રાઈટ. તો બી હેઝ નોટ એક્સેપ્ટેડ એઝ પ્રપોઝલ. બી વ્યક્તિએ એનો પ્રપોઝલ એક્સેપ્ટ કરેલો કહેવાય નહીં. બી હેઝ નોટ એક્સેપ્ટેડ એઝ પ્રપોઝલ. એ વ્યક્તિનો પ્રપોઝલ એક્સેપ્ટ કરેલો કહેવાશે નહીં. ઇટ ઇઝ એ કન્ડિશનલ એક્સેપ્ટન્સ. કેમ નથી કહેવાતો? કારણ કે કન્ડિશનલ એક્સેપ્ટન્સ છે. કેવું છે? કન્ડિશનલ એક્સેપ્ટન્સ એટલે કે કન્ડિશન ઉપર ડિપેન્ડ છે, અને એને કન્ડિશન ઉપર ડિપેન્ડ હોય તો એ વસ્તુને એક્સેપ્ટન્સ કહેવાય નહીં. એ વસ્તુ કન્ડિશન ઉપર ડિપેન્ડ છે, દેટ્સ વાય એને એક્સેપ્ટન્સ કહેવાશે નહીં. પછી શું કહે છે? સેકન્ડ થિંગ, એક્સેપ્ટન્સ મસ્ટ બી ઇન ટર્મ ઓફ પ્રપોઝલ. સેકન્ડ થિંગ શું કહે છે? એક્સેપ્ટન્સ મસ્ટ બી ઇન ટર્મ ઓફ પ્રપોઝલ. મતલબ કે અહીંયા શું કહેવા માગે છે કે જે ટર્મની અંદર પ્રપોઝલ કરેલું છે એ ટર્મમાં એને એક્સેપ્ટ કરવું પડશે. મતલબ જે ટર્મની અંદર જે મેથડથી પ્રપોઝલ કર્યું છે એ ટર્મ, એ મેથડથી એને એક્સેપ્ટ કરવું પડશે. એટલે શું કહે છે? એક્સેપ્ટન્સ મસ્ટ બી ઇન ટર્મ ઓફ પ્રપોઝલ. જે ટર્મમાં પ્રપોઝલ થયું છે એ ટર્મમાં એને એક્સેપ્ટ કરવું પડશે. તો શું કહે છે? એક્સેપ્ટન્સ મસ્ટ બી બાય એક્સપ્રેસ, વર્ડ સ્પોકન, ઓર ઇન રાઇટિંગ, ઓર બાય કન્ડક્ટ. એટલે કે જે એક્સેપ્ટન્સ કરવામાં આવે છે, જે સ્વીકાર કરવામાં આવે છે એ વર્ડ સ્પોકન એટલે કે એક્સેપ્ટન્સ જે છે ટર્મ ઓફ પ્રપોઝલ. આપણે ના વાત કહીએ કે જેમ પ્રપોઝલ જે રીતે 3 રીતે થાય છે એ રીતે એક્સેપ્ટન્સ પણ 3 રીતે થાય છે. પ્રપોઝલ જેમ 3 રીતે થાય છે એમ એક્સેપ્ટન્સ પણ 3 રીતે થાય છે.
એક્સપ્રેસ વર્ડ સ્પોકન એટલે કે તમે બોલીને એક્સપ્રેસ કર્યું, તમે બોલી અને એક્સેપ્ટન્સ કર્યું કે હા હું આ કાર્ય કરવા તૈયાર છું, તો એ બોલીને કર્યું, એને કહેવાય વર્ડ સ્પોકન, રાઈટ. તો ફર્સ્ટ થાય છે વર્ડ સ્પોકન. ઓર ઇન રાઇટિંગ અથવા તો તમે લેખિતમાં આપો છો લખીને, ઓર બાય કન્ડક્ટ અથવા તો કોઈ કાર્ય કરીને તમે એક્સેપ્ટ કરો છો. તો એક્સેપ્ટન્સ થાય છે એ વર્ડ સ્પોકન, રાઇટિંગ ઓર બાય કન્ડક્ટ એવી 3 રીતે થઈ શકે છે. ઇટ ઇઝ હેલ્ડ ધેટ બાય કન્ડક્ટ ઓફ ધ પાર્ટીઝ ધ એક્સેપ્ટન્સ કેન બી ઇન્ફર્ડ. ઇટ ઇઝ નોટ ધ ઓનલી મેડ ટુ એક્સપ્રેસ વર્ડ. देखो શું કહે છે? ઇટ ઇઝ હેલ્ડ ધેટ બાય કન્ડક્ટ ધ પાર્ટીઝ ધ એક્સેપ્ટન્સ કેન બી ઇન્ફિલ્ડ. મતલબ કે એ જે પાર્ટી એને ટોટલી ખ્યાલ હોવો જોઈએ અને એને એ ખબર હોવી જોઈએ, ઇન્ફિલ્ડ એને ખબર હોવી જોઈએ કે એ આ વસ્તુનો સ્વીકાર કરે છે. ઇટ ઇઝ નોટ ધ ઓનલી મેડ ટુ એક્સપ્રેસ વર્ડ. ખાલી બોલવાથી ચાલે નહીં, એક્સપ્રેસ વર્ડથી ખાલી બોલવાથી નહીં ચાલે, એને ખબર હોવી જોઈએ કે એ વસ્તુ એને એક્સેપ્ટ કર્યું છે, એને એક ખ્યાલ હોવો જોઈએ. ખાલી બોલવાથી એવું ચાલે નહીં. એક્ઝામ્પલ આપ્યું છે, देखो, प्लीज़ कम्युनिकेट इफ यू वॉन्ट टू परचेज माई कार एट ₹75,000 हियर बाय राइटिंग पोस्ट कार्ड प्रपोजल कैन बी एक्सेप्टेड. देखो, તમે સામેવાળાને એમ કહ્યું કે તમે મારી સાથે કોમ્યુનિકેટ કરો એટલે કે ડિસ્કશન કરો કે તમે મારી કાર ખરીદવા માગો છો, રાઈટ. તો અહીંયા શું થયું, જેમણે કીધું કે એક્સેપ્ટન્સ એ બોલીને પણ થાય, લખીને પણ થાય અને કોઈ કાર્ય કરીને પણ થાય. પણ શું કહે છે, ધ કન્ડક્ટ ઓફ ધ પાર્ટી એક્સેપ્ટન્સ કેન બી ઇનફિલ્ડ. મતલબ એ વ્યક્તિને ખબર હોવી જોઈએ અને એને જાગૃત અવસ્થામાં એ સ્વીકાર કરેલો હોવો જોઈએ. એ વ્યક્તિએ બી વ્યક્તિને કહ્યું કે તું પ્લીઝ મારી સાથે કોમ્યુનિકેટ કર કે શું તું મારી કાર 75,000માં ખરીદવા માગે છે. બાય રાઇટિંગ અ પોસ્ટ કાર્ડ પ્રપોઝલ કેન બી એક્સેપ્ટેડ. એ વ્યક્તિએ બી વ્યક્તિને કોમ્યુનિકેટ કરવાનું કહ્યું. બી વ્યક્તિ એને કોમ્યુનિકેટ કરી અને પોસ્ટ કાર્ડમાં જવાબ આપે છે લખીને કે હા હું તારી કાર 75,000 ખરીદવા માગું છું. તો આ શું થયું, એક વ્યક્તિએ બીજાને કહ્યું અને બીજાએ સ્વીકાર કર્યો, તો એ એક્સેપ્ટન્સ એક્સેપ્ટેડ થયું છે. એ એક્સેપ્ટન્સ શું થયું છે? એક્સેપ્ટેડ થયું છે. ક્લિયર? ઓકે. ધેન આફ્ટર શું કહે છે, એન એક્સેપ્ટન્સ મસ્ટ બી કોમ્યુનિકેટેડ ટુ ધ ઓફરર. ઓફરર એટલે ઓફર કરવાવાળો, એટલે એની સાથે કોમ્યુનિકેટ થયેલું હોવું જોઈએ. એક્સેપ્ટન્સ મસ્ટ બી કોમ્યુનિકેટેડ ટુ ઓફરર. ઓફરર એટલે ઓફર જે કરવાવાળો છે એની સાથે કોમ્યુનિકેટ થયેલું હોવું જોઈએ. દેખો શું કહે છે, ધ એક્સેપ્ટન્સ મસ્ટ બી કોમ્યુનિકેટેડ ટુ ઓફરર. જે ઓફર કરવાવાળો છે એ ઓફરર એની સાથે કોમ્યુનિકેટ થયેલું હોવું જોઈએ. ધ એક્સેપ્ટર શુડ સિગ્નિફાય ધીસ ઇન્ટેન્શન ટુ એક્સેપ્ટ ધ પ્રપોઝલ. એટલે કે આ એક્સેપ્ટન્સ એ કોમ્યુનિકેટ થયેલું હોવું જોઈએ. કોમ્યુનિકેટ એટલે એની સાથે ચર્ચા વિચારણા થયેલી હોવી જોઈએ. એક્સેપ્ટન્સ મસ્ટ બી કોમ્યુનિકેટેડ ટુ ઓફરર. કોમ્યુનિકેટેડ ટુ ઓફરર એટલે ઓફરર સાથે ચર્ચા વિચારણા થયેલી હોવી જોઈએ. ધ એક્સેપ્ટર શુડ સિગ્નિફાય ધીસ ઇન્ટેન્શન ટુ એક્સેપ્ટ ધ પ્રપોઝલ. એને એનો ઇન્ટેન્શન સ્વીકાર કરેલો હોવો જોઈએ. મતલબ દેખો, આ જે એક્સેપ્ટન્સ છે એ ઓફરર સાથે કોમ્યુનિકેટ થવું જોઈએ. મતલબ સામેવાળાએ તમને કહ્યું તમે હા પાડો છો, પણ તમે જે હા પાડી એ જેને તમને પ્રપોઝલ કર્યું હતું એ વ્યક્તિ સાથે એ વાતની એને ખબર પડવી જોઈએ. જેમ કે એ વ્યક્તિ બી વ્યક્તિને પ્રપોઝલ કરે છે અને બી વ્યક્તિ એનો એક્સેપ્ટ કરે છે, તો બી વ્યક્તિ એક્સેપ્ટ કરે છે એનું ખ્યાલ એને ખબર હોવી જોઈએ કે એ વ્યક્તિને એ ખ્યાલ હોવો જોઈએ કે બીએ એક્સેપ્ટ કર્યું. ખ્યાલ આવ્યો? બીએ એક્સેપ્ટ કર્યું એ વાત બી વ્યક્તિએ એની સાથે કોમ્યુનિકેટ કરવી પડે. બી વ્યક્તિ કોની સાથે કોમ્યુનિકેટ કરશે? એ વ્યક્તિ સાથે કોમ્યુનિકેટ કરવો જોઈએ કે એને એક્સેપ્ટ કરેલું છે. ક્લિયર? તો ધ એક્સેપ્ટર શુડ સિગ્નિફાઈઝ ધીસ ઇન્ટેન્શન ટુ એક્સેપ્ટ ધ પ્રપોઝલ. એક્સેપ્ટરે એ કહેવું પડે કે એને આ પ્રપોઝલ એક્સેપ્ટ કરેલું છે. એને કહેવું પડે કે આ પ્રપોઝલ એને એક્સેપ્ટ કરેલું છે. મિરરલી મેન્ટલ એક્સેપ્ટન્સ ઇઝ નોટ એક્સેપ્ટન્સ. મેન્ટલ એક્સેપ્ટન્સ ઇન ધ સેન્સ કે કોઈ વ્યક્તિ એના મનમાં વિચાર કરે કે હું આ વસ્તુનો સ્વીકાર કરીશ અને એ વસ્તુને હું એગ્રી કરીશ,
તો એ ખાલી મનમાં વિચાર કરેલો છે. તો મેન્ટલ એક્સેપ્ટન્સ ઇઝ નોટ એક્સેપ્ટન્સ. તમે મનમાં જે વિચાર કર્યો છે એ ખરેખરમાં એક્સેપ્ટન્સ કહેવાશે નહીં. મેન્ટલ એક્સેપ્ટન્સ ઇઝ નોટ એક્સેપ્ટન્સ. મનમાં તમે જે વિચાર કર્યો એને એક્સેપ્ટન્સ કહેવાશે નહીં. ઇટ મસ્ટ બી એવિડન્સ બાય વર્ડ ઓર બાય કન્ડક્ટ. મનમાં બોલે ના ચાલે, એનું કોઈ એવિડન્સ હોવું જોઈએ, કંઈ બોલેલું હોવું જોઈએ, કોઈ કાર્ય કરેલું હોવું જોઈએ, અથવા તો કોઈ લેખિતમાં પણ લખેલું હોવું જોઈએ. મનમાં તમે વિચાર કર્યો એ એક્સેપ્ટન્સ કહેવાશે નહીં. જો અહીંયા શું કહે છે, એ મેક્સ પ્રપોઝલ ટુ બી ટુ પરચેસ અ હાઉસ. એ વ્યક્તિએ બીને કહ્યું કે ઘર ખરીદવા માટેની વાત પ્રપોઝલ કર્યું. બી સેઝ ટુ હિઝ રિલેટિવ that a sale of house is made. બી વ્યક્તિએ એના રિલેટિવને કહ્યું કે આ હાઉસ વેચાઈ રહ્યું છે. His proposal is not said to have been accepted. देखो, because B informed his relative about the sale of house, but B has not informed A who is an offerer. देखो, એ વ્યક્તિએ બી વ્યક્તિને કહ્યું કે એ એનું મકાન બીને વેચવા માગે છે. બી વ્યક્તિએ એના રિલેટિવને કહ્યું કે ભાઈ આ એનું મકાન વેચાઈ રહ્યું છે, તારે ખરીદવું હોય તો ખરીદી શકાય. તો અહીંયા બીએ પ્રપોઝલ એક્સેપ્ટ કરેલો ના કહેવાય, કારણ કે બી વ્યક્તિ પોતે જાતે એક્સેપ્ટ નથી કરતો, એ બીજા વ્યક્તિને ઇન્ફોર્મ કરે છે અને બીજા વ્યક્તિ તરફ એ વાત જાય છે. અહીંયા એ વ્યક્તિ એનો એક્સેપ્ટ કરતો નથી. સોરી, એ વ્યક્તિએ પ્રપોઝલ કર્યું પણ બી વ્યક્તિ એનો એક્સેપ્ટ કરતો નથી, એટલે એક્સેપ્ટન્સ થયું કહેવાય નહીં. કારણ કે બી વ્યક્તિએ પોતે એને અમલમાં મૂકવા માટે એક્સેપ્ટ કર્યું નથી કે ચલો એ વસ્તુને પોતે અમલમાં મૂકશે, એના માટે એને એક્સેપ્ટ કર્યું નથી. એટલે બી વ્યક્તિએ સ્પેસિફિક વસ્તુ અમલમાં મૂકવા માટે એક્સેપ્ટ નથી કરી, એટલા માટે એને એક્સેપ્ટન્સ કહેવાય નહીં. ક્લિયર? બી વ્યક્તિએ શું કર્યું? જાતે સ્વીકાર કર્યો છે? તો કે ના. તો શું કર્યું? એને એના રિલેટિવને કીધું કે આ હાઉસ વેચાઈ રહ્યું છે. એટલે અહીંયા થયું શું કે એને મનમાં પહેલાં વિચાર કર્યો હશે, પણ એને ઇન્ફોર્મ નથી કર્યું કે એને ઘર લેવું છે. ચલો એને નથી લેવું તો એને એના રિલેટિવને વાત કરી, પણ એ વસ્તુ બી એને જે એ વ્યક્તિ છે એની સાથે ડિસ્કસ નથી કરી કે ભાઈ આ ઓફર તમે મને મૂકી છે પણ હું મારા રિલેટિવને આપી દઉં, એવું પણ એને એ વ્યક્તિને જાણ કરી નથી. તો બી વ્યક્તિ જે છે એને તમે ઓફર કરી, પણ બી વ્યક્તિ એ પોતે સ્વીકાર નથી કરતો અને એના રિલેટિવને આપી દે છે. તો એના માટે એને પહેલાં એ સાથે કોમ્યુનિકેટ કરેલું હોવું જોઈએ. કારણ કે ચલો એ વ્યક્તિને બી વ્યક્તિ ભાઈબંધ છે તો અંદર એમની વચ્ચે આ ડિસ્કશન થાય, પણ બી વ્યક્તિ છે એ આ ઓફર સી વ્યક્તિને આપી દે એના રિલેટિવને. હવે એ અને સીનું બનતું ના હોય, તો શું થશે? સી વ્યક્તિને એને ઓફર આપી દીધી ત્યારે સી વ્યક્તિ એનું નથી બનતું, તો એ વ્યક્તિ ઓફર પાછી પણ લઈ લે, એ વ્યક્તિ ના પાડી દે, તો એ વસ્તુ એક્સેપ્ટન્સ થયેલું કહેવાય નહીં. કારણ કે એ વ્યક્તિએ ઓફર સ્પેસિફિક કોને કરી હતી? બી વ્યક્તિને. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા બી વ્યક્તિ આ ઓફર સીને પાસ ઓન કરે તો એ પાસ ઓન કરેલી ઓફર એ એક્સેપ્ટન્સ કહેવાશે નહીં. કારણ કે સ્પેસિફિક ઓફર કોને કરવામાં આવી હતી? બી વ્યક્તિને. કોને કરી હતી? એ. અને કોને કરવામાં આવી હતી? બીને. તો બી વ્યક્તિ જ્યારે એનો સ્વીકાર કરે તો એને કોમ્યુનિકેટ કરવું પડે કે એને સ્વીકાર કર્યો છે, પણ એ સ્વીકાર નથી કરતો અને સીધો સી વ્યક્તિને ઓફર પાસ ઓન કરી દે તો એ એક્સેપ્ટન્સ કહેવાશે નહીં. ક્લિયર? ઓકે. ધેન આફ્ટર એના પછીનો પોઈન્ટ હતો શું કહે છે? there cannot be acceptance before proposal. બિફોર પ્રપોઝલ ઇન ધ સેન્સ કે પ્રપોઝલ કર્યું એના પહેલાંથી એડવાન્સમાં એક્સેપ્ટન્સ ના થઈ જવું જોઈએ. ઘણી વખત કેવું હોય, તમે આખી બધી જ કન્ડિશન સાંભળી નથી, કશું સાંભળ્યું નહીં અને જુસ્સામાં આવી અને ડાયરેક્ટ જ કશું સમજ્યા વગર એક્સેપ્ટ કરી નાખો, તો પણ એવું પણ એક્સેપ્ટન્સ થવું ના જોઈએ. there cannot be acceptance before proposal, એટલે કે પ્રપોઝલ
પૂરું ના થાય કે પ્રપોઝલ ના થાય એના પહેલથી એક્સેપ્ટન્સ થઈ જવું જોઈએ નહીં. ઘણા લોકો નહીં હોતા કે કોઈ એક વ્યક્તિ બી વ્યક્તિને કંઈક કન્ડિશન કહેવાનો હોય, બી વ્યક્તિ એવો હોય કે એને હળબડિયા સ્વભાવનો હોય, કશું જોયા જાણે સાંભળ્યા વગર અડધો આપણે હા 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 પૂરું વાત સાંભળે નહીં, હા હા કરી નાખે, ઓહો રેડી ડેડી એમ કરી નાખે, તો એ ના ચાલે. એ વસ્તુ ટોટલી પ્રપોઝલ થાય પછી જ એનો એક્સેપ્ટ થવો જોઈએ, તો જ એ એક્સેપ્ટન્સ કહેવાશે. હાફ પ્રપોઝલ અથવા તો મિરરલી પ્રપોઝલ થયો હોય અને એનું એક્સેપ્ટન્સ થઈ જાય તો એ એક્સેપ્ટન્સ કહેવાશે નહીં. સાંભળજો, હાફ પ્રપોઝલ થયું હોય, મિરરલી પ્રપોઝલ થયું હોય, મિરરલી પ્રપોઝલ હજી તો સામેવાળો કંઈક કહેવા માગે છે ને એના પહેલાં જ પેલો કહી દે ના ના મને બધું મંજૂર હતું, જે કે બધું મંજૂર, તો એ એક્સેપ્ટન્સ કહેવાશે નહીં. ક્લિયર? તો દેખો શું કહે છે, there cannot be acceptance before proposal. Acceptance cannot be made in anticipation of the fact that the other party will make proposal. એટલે કે જે સામેવાળી વ્યક્તિએ પ્રપોઝલ કરેલું છે એને જે પણ ફેક્ટ છે એ ટોટલી બધું જ જાણ્યા વગર એનો સ્વીકાર ડાયરેક્ટલી થતો નથી. કેન નોટ બી મેડ, એ એક્સેપ્ટન્સ સ્વીકાર થશે નહીં. અબાઉટ થિંકિંગ ઓફ ફેક્ટ, જ્યાં સુધી ફેક્ટનું ડિસ્કશન નહીં થાય ત્યાં સુધી જો ટોટલી પ્રપોઝલ એક્સેપ્ટ નહીં થાય તો ત્યાં સુધી એનો એક્સેપ્ટ થશે નહીં. સે ફોર એક્ઝામ્પલ, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, એ ઇઝ બેડલી ઇન નીડ ઓફ અ સાયકલ, બી નો ધીસ ફેક્ટ. એ વ્યક્તિને સાયકલ જોઈએ છે અને બી વ્યક્તિ આ જાણે છે. B sell a cycle to A. Here A has not made any proposal to B for sale of bicycle. Before making such proposal, acceptance cannot be made. એ વ્યક્તિને સાયકલની જરૂરિયાત છે અને બી વ્યક્તિ આ વસ્તુ જાણે છે. હજી બી વ્યક્તિ ડાયરેક્ટ જ એની સાયકલ એને વેચી નાખે કે લે ભાઈ મારી સાયકલ તને વેચી દઉં. હિયર A had not made any proposal to B for sale of bicycle. Before making such proposal, acceptance cannot be made. देखो અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે એ વ્યક્તિને સાયકલની જરૂર હતી, બી વ્યક્તિને ખબર પડી તો બી વ્યક્તિ કશું જ પૂછ્યા વગર ડાયરેક્ટ અહીં સાયકલ જઈને વેચતા હોય કે લે ભાઈ આ સાયકલ તને આપી દઉં, લે તું લઈ લે. તો એ વ્યક્તિએ તો કોઈ પ્રપોઝલ જ નથી કર્યો કે ભાઈ મારા સાયકલ જોઈએ કે તું મને આપ. બી વ્યક્તિ સામે ચાલીને જઈને આપતો આવે તો એક્સેપ્ટન્સ આવું બિફોર પ્રપોઝલ થાય તો એ વેલિડ કહેવાતું નથી, કારણ કે એ વ્યક્તિએ કોઈ પ્રપોઝલ કર્યો નથી. એ કોઈ પ્રપોઝલ નથી કર્યો તો પ્રપોઝલ કર્યા વગર બી વ્યક્તિ એનો એક્સેપ્ટ કરી નાખે. એ કોઈ પ્રપોઝલ નથી કર્યો અને બી વ્યક્તિ પ્રપોઝલ કર્યા વગર સીધો એનો એક્સેપ્ટ કરી નાખે તો એ વેલિડ કહેવાશે નહીં. ક્લિયર? કારણ કે એ વ્યક્તિને સાયકલની જરૂર છે એવું બીને ખબર પડી તો એવું હજી તો એ કીધું જ નહીં, બી ક્યાંથી ડાયરેક્ટ સાયકલ આપતો કે ના તું રાખી લે, રાઈટ? એટલે અહીંયા એ વ્યક્તિએ પ્રપોઝલ નથી કર્યો એટલા માટે એનો એક્સેપ્ટન્સ પણ થઈ શકશે નહીં. પ્રપોઝલ કર્યા પહેલાં એનો એક્સેપ્ટન્સ થઈ શકે નહીં, કારણ કે એ પ્રપોઝલ કરવામાં જ નથી આવ્યો તો એનું એક્સેપ્ટન્સ કઈ રીતે થઈ શકશે? હા, એને જરૂરિયાત છે પણ હજી એને કીધું જ નથી તો સામે ચાલીને કંઈ બી વ્યક્તિની જે પણ બાઇસિકલ છે ઘરે તો ના બદલાઈ શકે ને કે ના તું રાખી જ લે કે ના તું લઈ જ લે. એટલે પ્રપોઝલ કર્યા વગર એનો કોઈ પણ રીતે સ્વીકાર થઈ શકે નહીં, કારણ કે એ પ્રપોઝલ કર્યું જ નથી તો કઈ રીતે એનો સ્વીકાર કરે? એટલે એવો સ્વીકાર થઈ શકતો નથી. ખ્યાલ આવી ગયો? તો ધેર કેન નોટ બી એક્સેપ્ટન્સ બિફોર પ્રપોઝલ, એટલે કે પ્રપોઝલ કર્યા પહેલાં એનું એક્સેપ્ટન્સ થતું નથી. નેક્સ્ટ, એક્સેપ્ટન્સ મસ્ટ બી મેડ બાય ધ ઓફરી. ઓફરી એટલે કે એક્સેપ્ટન્સ મસ્ટ બી મેડ બાય ઓફરી, એટલે કે ઓફરીનો મતલબ થાય છે સ્વીકારનાર. ઓફર કરવાવાળો વ્યક્તિ હોય એને ઓફરર કહેવાય, પ્રપોઝલ કરવાવાળો વ્યક્તિ હોય એને ઓફરર કહેવાય અને જે સ્વીકારવાવાળો છે એને ઓફરી કહેવાય. તો એક્સેપ્ટન્સ મસ્ટ બી મેડ બાય ઓફરી. ઓફરી એટલે સ્વીકારનાર, મતલબ કે જે વ્યક્તિ સ્વીકારનાર છે એને જ
એ એક્સેપ્ટન્સનો સ્વીકાર કરેલો હોવો જોઈએ. એના બદલામાં કોઈ થર્ડ પાર્ટી કે કોઈ બીજું XYZ પાર્ટી સ્વીકાર કરે તો વેલિડ કહેવાશે નહીં. એક્સેપ્ટન્સનો સ્વીકાર કોને કરેલો હોવો જોઈએ? જે મેઇન પાર્ટી છે, મુખ્ય પાર્ટી, એને જ સ્વીકાર કરેલો હોવો જોઈએ. જે કોઈ થર્ડ પાર્ટી છે કે કોઈ અધર પાર્ટી છે એને એનો સ્વીકાર કરેલો હોવો જોઈએ નહીં. રાઈટ. અ પ્રપોઝલ ઇઝ ઓલવેઝ મેડ બિફોર અ સર્ટેન પર્સન. દેટ મીન્સ કે તમે પ્રપોઝલ કોઈ ખાસ વ્યક્તિને કરો છો. એક્સેપ્ટન્સ મસ્ટ બી મેડ બાય અ સ્પેસિફિક પર્સન. તમે જે વ્યક્તિને પ્રપોઝલ કરો છો એ જ વ્યક્તિ એ પ્રપોઝલનો સ્વીકાર કરે છે. રાઈટ. તો એ વ્યક્તિ એનો સ્વીકાર કરે છે. વેન અ પ્રપોઝલ ઇઝ મેડ બિફોર અ પબ્લિક એટ લાર્જ એનીવન કેન ગેટ એક્સેપ્ટ ધ પ્રપોઝલ. જો પ્રપોઝલ તમે પબ્લિકમાં કરો છો, ઓપન પ્રપોઝલ કરો છો એટ લાર્જ, તમે ધારો કે એવું પ્રપોઝલ કર્યું કે મારો બાળક ખોવાઈ ગયો છે, જે કોઈ શોધી આપશે એને 10,000 રૂપિયા ઇનામ આપીશ. તો આ પ્રપોઝલ તમે પબ્લિકમાં કર્યું તો એનો એક્સેપ્ટ કોઈ પણ કરી શકે છે, એનો સ્વીકાર ગમે તે વ્યક્તિ કરી શકે છે. વેન proposal is made before a specific person, no other person can accept the proposal in spite of the fact that he know the proposal. देखो हाल આપણે વાત કરી પ્રમાણે કે જે વ્યક્તિને પ્રપોઝલ કરવામાં આવ્યું એ વ્યક્તિએ જ એ પ્રપોઝલનો સ્વીકાર કરવો જોઈએ. એ વ્યક્તિએ બી વ્યક્તિને પ્રપોઝલ કર્યું તો એનો એક્સેપ્ટ કોને કરવો જોઈએ? સ્પેસિફિક બી વ્યક્તિએ જ કરવો જોઈએ, કારણ કે એ વ્યક્તિએ પ્રપોઝલ કોને કર્યું છે? બીને. હવે બી વ્યક્તિના બદલામાં કોઈ એનો અધર કોઈ રિલેટિવ સી વ્યક્તિ, ડી વ્યક્તિ કે ઈ વ્યક્તિ કોઈ એક્સેપ્ટ કરે તો વેલિડ કહેવાશે નહીં, કારણ કે એ વ્યક્તિએ પ્રપોઝલ કોને કર્યું છે? સ્પેસિફિક બીને. તો એનો એક્સેપ્ટન્સ બી કોને કરવો જોઈએ? બીએ. કારણ કે એ કયું પ્રપોઝલ કહેવાય? સ્પેસિફિક પ્રપોઝલ કહેવાય. કયું પ્રપોઝલ કહેવાશે? સ્પેસિફિક. કોઈ ખાસ વ્યક્તિને કરેલું પ્રપોઝલ કહેવાય. એ બીને પ્રપોઝલ કરે છે એટલે ખાસ બી માટે જ થયું, તો એ બીને પ્રપોઝલ કરે છે તો એનો એક્સેપ્ટ પણ સ્પેસિફિક બી વ્યક્તિએ જ કરવો જોઈએ. ખ્યાલ આવ્યો? કારણ કે સ્પેસિફિક પ્રપોઝલ છે. જો જનરલ પ્રપોઝલ હોય તો ગમે તે વ્યક્તિ એનો એક્સેપ્ટ કરી શકે છે. રાઈટ. જનરલ પ્રપોઝલ હોય તો એનીબડી કેન એક્સેપ્ટ દેટ પ્રપોઝલ. સે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ જનરલ પ્રપોઝલની કે પબ્લિક માટે તમે ઓફર મૂકી કે કોઈ પણ વ્યક્તિ આ કાર્ય કરે તો એને તમે આટલા રૂપિયા આપશો, તો એ પબ્લિક માટે ઓફર મૂકી તો એનો એક્સેપ્ટ ગમે તે કરી શકે, કારણ કે જનરલ પ્રપોઝલ છે. એનીબડી કેન એક્સેપ્ટ ઇટ. બટ વેન યુ આર મેકિંગ અ સ્પેસિફિક પ્રપોઝલ, તમે જ્યારે કોઈ ખાસ પ્રપોઝલ કોઈ વ્યક્તિ માટે મૂકો છો તો એનો એક્સેપ્ટ એ વ્યક્તિ દ્વારા જ થવો જોઈએ. તો અને તો જ એ વેલિડ કહેવાશે. જો એનો એક્સેપ્ટ એ વ્યક્તિ દ્વારા નહીં થાય તો એ વેલિડ કહેવાશે નહીં. ખ્યાલ આવી ગયો? તો એ કહેવાય છે એક્સેપ્ટન્સ મસ્ટ બી મેડ બાય ધ ઓફરી. ઓફરી એટલે ઓફર સ્વીકારનાર. ઓફર સ્વીકારનાર વ્યક્તિને ઓફરી કહેવાય. આ ઓફરી દ્વારા જ એ એક્સેપ્ટન્સનો સ્વીકાર થયેલો હોવો જોઈએ. ધેન આફ્ટર એના પછીનો પોઈન્ટ છે એક્સેપ્ટન્સ મસ્ટ બી મેડ બિફોર ધ પ્રપોઝલ ઇઝ રિવોક. જો આ પોઈન્ટ શું કહે છે? તમે જ્યારે કોઈ એક્સેપ્ટન્સ કરો છો તો એ એક્સેપ્ટન્સ ક્યાં સુધી થવું જવું જોઈએ? તો મસ્ટ બી મેડ બિફોર ધ પ્રપોઝલ ઇઝ રિવોક. એટલે કે પ્રપોઝલ રિવોક થઈ જાય, પ્રપોઝલનો પર્પસ પૂરો થઈ જાય એના પહેલાં એનો એક્સેપ્ટન્સ થઈ જવો જોઈએ. અમુક વસ્તુની અમુક લિમિટ હોય. જેમ કે તમે એમ કીધું હોય કે તું મારા માટે એ ચોક્કસ પ્રકારની દવા લઈને આવજે, તો દવા 1 દિવસમાં 2 દિવસમાં લઈને જવાની હોય, પછી 2 દિવસ માટેને લઈ જાય દવા તમે મહિના પછીને લઈને જાઓ તો એ શું થઈ ગયું? પ્રપોઝલ રિવોક થઈ ગયું કહેવાય, કારણ કે દવા એસેન્શિયલ વસ્તુ હતી. તમે એમ કહ્યું કે તું મારા માટે 2 દિવસમાં દવા લઈને આવજે તો હું તને 5,000 રૂપિયા આપીશ. તો આ દવા 2 દિવસ માટે લઈ જવાની હતી, તો સામેવાળો એનો સ્વીકાર 2 દિવસની અંદર કરી દેવો જોઈએ કે 2 દિવસની અંદર દવા લઈને પહોંચી જવો જોઈએ. પછી 2 દિવસના 3 દિવસ 4 દિવસ થઈ જાય તો એ પ્રપોઝલ રિવોક થઈ ગયું કહેવાય, કારણ કે એનો ટાઈમ લિમિટ અહીંયા પૂરો થઈ જાય છે. રાઈટ.
એટલે એ પ્રપોઝલ રિવોક થાય, પૂરું થાય એના પહેલાં એનો એક્સેપ્ટ થઈ જવો જોઈએ. એના પહેલાં એ એક્સેપ્ટ થાય તો અને તો જ એ વેલિડ કહેવાશે. રિવોક થઈ ગયું પછી એક્સેપ્ટ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. ડન. તો દેખો શું કહે છે, પ્રપોઝલ કેન બી એક્સેપ્ટેડ સો લોંગ ઇટ રિમેઇન ઇન ફોર્સ. રિમેઇન ઇન ફોર્સ ઇન ધ સેન્સ કે જ્યાં સુધી એ અમલમાં છે, જ્યાં સુધી એ પ્રપોઝલ ચાલુ છે, જ્યાં સુધી એ કન્ટિન્યુ છે, એ સમય ડ્યુરેશનમાં એનો સ્વીકાર થઈ જવો જોઈએ, જે ડ્યુરેશનમાં એ ચાલુ છે એ સમયમાં. વેન ટાઈમ ઇઝ સ્પેસિફાઈડ ઇન પ્રપોઝલ, એક્સેપ્ટન્સ મસ્ટ બી મેડ વિધિન ધ સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડ. પ્રપોઝલની અંદર જે ટાઈમ પીરિયડ સ્પેસિફાઈડ કરેલો છે, પ્રપોઝલમાં જે ટાઈમ ડ્યુરેશન સ્પેસિફાઈડ કરેલો છે, જેટલો ટાઈમ પીરિયડ બતાવેલો છે, એક્સેપ્ટન્સ મસ્ટ બી મેડ વિધિન ધ સ્ટિપ્યુલેટેડ પીરિયડ. એક્સેપ્ટન્સ એટલા સમયમાં થઈ જવું જોઈએ. એ સમય સુધીમાં એક્સેપ્ટન્સ થાય તો જ એ વેલિડ કહેવાય છે. એ સમય પછી સમય જતો રહ્યો અને પછી એક્સેપ્ટ થાય તો એનો કોઈ મતલબ નીકળતો નથી. એટલે એ પ્રપોઝલનો એક્સેપ્ટન્સ સમય નીકળી જાય એના પહેલાં થઈ જવું જોઈએ. કારણ કે સમય મહત્ત્વની વસ્તુ છે. જો સમય નીકળી ગયો પછી તમે એક્સેપ્ટ કરશો તો એ વેલિડ કહેવાશે નહીં. એટલે કે ઇન સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશનની અંદર એનો એક્સેપ્ટ થઈ જવું જોઈએ, એ સ્વીકાર થઈ જવો જોઈએ બિફોર સ્પેસિફિક ટાઈમ પીરિયડ. તો દેખો શું કહે છે, એક્સેપ્ટન્સ મસ્ટ બી મેડ બિફોર ધ પ્રપોઝલ ઇઝ રિવોક. પ્રપોઝલ રિવોક થાય એના પહેલાં એનો એક્સેપ્ટેડ એટલે કે સ્વીકાર, એક્સેપ્ટન્સ સ્વીકાર થઈ જવો જોઈએ. ધેન એન્ડ ઓનલી ધેન ઇટ ઇઝ બીકમ કન્સિડરેડ એઝ વેલિડ. તો અને તો જ એને વેલિડ કહેવાશે. ટાઈમ ડ્યુરેશન પહેલાં એક્સેપ્ટ થાય તો જ વેલિડ કહેવાશે. ડ્યુરેશન પૂરો પછી એ વેલિડ કહેવાશે નહીં. ડન. ચલો, ધેન આફ્ટર એના પછીનો પોઈન્ટ છે, સાયલેન્સ વિલ નોટ અમાઉન્ટ ટુ એક્સેપ્ટન્સ. સાયલેન્સ, અમુક વખતે તમે કોઈ વ્યક્તિને કંઈક પ્રપોઝલ કરો, સાંભળજો, અમુક વખતે તમે કોઈ વ્યક્તિને કોઈ પ્રપોઝલ કરો છો તો એ વખતે સામેવાળો વ્યક્તિ હા બી નથી પાડતો કે ના બી નથી પાડતો, ખાલી મૌન રહે, ગુમસુમ સાયલેન્ટ રહે, તો એને એ વસ્તુનો એક્સેપ્ટ એટલે કે સ્વીકાર કર્યો કહેવાય નહીં. સાંભળજો, તમે પ્રપોઝલ કર્યો, સામેવાળો વ્યક્તિ સાયલેન્ટ રહ્યો, એને કોઈ જ રિપ્લાય નથી આપ્યો, ઇન ધ સેન્સ કે હા બી નથી પાડી કે ના બી નથી પાડી, ખાલી એ સાયલેન્ટ રહ્યો, તો એ સાયલેન્ટ રહ્યો એટલે એને એક્સેપ્ટ કર્યું કહેવાય નહીં. કારણ કે એનો ઇન્ટેન્શન અહીંયા ખબર પડતી નથી કે એને હા પાડી કે ના પાડી, એ ઇન્ટેન્શન ખબર પડતો નથી. દેખો શું કહે છે, ઓફર મેડ ટુ અનધર વિલ નોટ બી સેડ એઝ એન agreement merely because the acceptor sends not a reply. In the sense કે તમે કોઈ વ્યક્તિને ખાલી ઓફર કરી છે તો એ એગ્રીમેન્ટ કહેવાશે નહીં. વિલ નોટ બી એગ્રીમેન્ટ. તમે ઓફર કરી છે તો એ ઓફર એગ્રીમેન્ટ કહેવાશે નહીં. merely because acceptor sends no reply એટલે કે એક્સેપ્ટરે કોઈ રિપ્લાય તમને સેન્ડ કર્યો નથી. એક્સેપ્ટરે તમને કોઈ સ્પેસિફિક રિપ્લાય આપ્યો નથી કે હા પાડે છે કે ના પાડે છે એવો રિપ્લાય આપ્યો નથી. એટલે ખાલી ઓફર કરી એનાથી એગ્રીમેન્ટ બને નહીં. કારણ કે સામેવાળાએ એનો ઇન્ટેન્સ બતાવ્યો નથી કે હા પાડવા માગે છે કે ના પાડવા માગે, બતાવ્યું નથી, તો એ એગ્રીમેન્ટ કહેવાશે નહીં, એક્સેપ્ટન્સ કહેવાશે નહીં. ધ એક્સેપ્ટર ડઝ નોટ રિજેક્ટ ગુડ્સ વિધિન અ રિઝનેબલ ટાઈમ. ધીસ ઇઝ ધ ઇન્ડિકેટિવ ઓફ એસેન્ટ ટુ પ્રપોઝલ. ઇન્ડિકેટિવ ટુ એસેન્ટ ટુ પ્રપોઝલ. દેખો શું કહે છે, હજી એને સ્પેસિફિક ટાઈમ સુધી રિજેક્ટ પણ નથી કર્યું કે એક્સેપ્ટ બી નથી કર્યું, રિજેક્ટ બી નથી કર્યું. ધીસ ઇઝ ઇન્ડિકેટિવ એસેન્ટ ટુ પ્રપોઝલ. એટલે એને એક હા બી નથી પાડી કે ના બી નથી પાડી, એટલે એ શું કહેવાય છે કે હજી એને એક્સેપ્ટ કરેલું કહેવાય
નહીં. દેખો શું કહે છે અહીંયા, એ ઓફર હિઝ વોચ ટુ સેલ બી એટ ₹1000. એ વ્યક્તિ એની વોચ બીને ₹1000 સેલ કરવા માગે છે. એ સેઝ ઇફ આઈ ડુ નોટ હિયર એનીથિંગ ફ્રોમ યુ it will be deemed to that accepted my proposal by B. એ વ્યક્તિ એવું કહે છે કે હું તને મારી વોચ વેચવા માગું છું. જો તારા તરફથી કોઈ જવાબ નહીં આવે તો હું એવું માની લઈશ કે તને મારી ઓફરનો સ્વીકાર છે. બી ડઝ નોટ રિપ્લાય વિધિન ધ સ્ટિપ્યુલેટેડ પીરિયડ. બીએ હજી કોઈ રિપ્લાય આપ્યો નથી, એટલે બી સુનમુન રહ્યો છે, એને કોઈ રિપ્લાય આપ્યો નથી. ઇન ધીસ કેસ it cannot be said that the B has accept the proposal. એટલે બીએ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું કહેવાય નહીં. પછી એમ કે મેં તને કોઈ રિપ્લાય નથી આવ્યો એટલે હું તો હા પાડું, એવું બી નહીં. બી વ્યક્તિ એમ કે ને કે હા ભાઈ હું કોઈ રિપ્લાય ના આપું ને તો બી તારે સમજી લેવાનું, તો જ એ વેલિડ કહેવાય. એ વ્યક્તિએ બીને એમ કીધું કે હું તને વોચ વેચવા માગું છું અને હું તને ₹1000 આપીશ, તારો કોઈ રિપ્લાય નહીં આવે તો હું હા સમજીશ. તો એ બાબતમાં એ બીએ હા તો પાડવી જોઈએ ને કે હા ભાઈ તું જે કેમ ખરું, એવી બી હા પાડવી જોઈએ ને. બી વ્યક્તિ કંઈ હા જ નહીં પાડતો, ખાલી સુનમુન રહે, કશું જ બોલતો નથી, તો એ એક્સેપ્ટન્સ કર્યું કહેવાય નહીં. એ બીને એમ કે હું તને મારી ઘડિયાળ વેચું, ₹1000 વેચીશ, તું જે બી રિપ્લાય આપ, જો તું કોઈ રિપ્લાય નહીં આપે તો હું હા સમજીશ. તો એવું પણ સ્વીકાર કરવા માટે બી એમ કહ્યું છે કે હા ઓકે હું કોઈ રિપ્લાય ના આપું તું હા સમજજે, આવું પણ બી કહે તો એ એક્સેપ્ટ કર્યું કહેવાય. બી કશું કહેતો જ નથી, એ કીધું, બી કશું જ બોલ્યો નથી, સાયલેન્ટ રહ્યો, તો એ સાયલેન્ટ રહ્યો એને એક્સેપ્ટન્સ કહેવાશે નહીં. ક્લિયર? ઓકે. ધેન આફ્ટર એના પછીનો પોઈન્ટ છે, વન્સ પ્રપોઝલ ઇઝ નોટ એક્સેપ્ટેડ ઇટ કેન નોટ બી સબસિક્વન્ટલી એક્સેપ્ટેડ. દેખો શું કહે છે, વેન પ્રપોઝલ ઇઝ રિજેક્ટેડ વન્સ and thereafter proposal is accepted afterward, it is not enforceable. એક વખત તમે પ્રપોઝલને રિજેક્ટ કર્યો, બરાબર, પછી એ રિજેક્ટ થઈ ગયો તો એ ફરીથી એનો સ્વીકાર થતો નથી. વન્સ ઇટ ઇઝ રિજેક્ટેડ ધેન ઇટ ઇઝ કન્સિડરેડ એઝ રિજેક્ટેડ. તમે રિજેક્ટ કર્યો અને પછી એને એક્સેપ્ટ કરવા જશો તો એ એક્સેપ્ટ કહેવાય નહીં, એ પછી વેલિડ કહેવાશે નહીં, કારણ કે તમે રિજેક્ટ કરી નાખ્યો છે. ક્લિયર? વન્સ ધ પ્રપોઝલ ઇઝ રિજેક્ટેડ ઇટ કમ ટુ એન એન્ડ. તમે એક વખત પ્રપોઝલને રિજેક્ટ કરી નાખ્યો પછી એનો એન્ડ આવી ગયો, પછી એ ફરીથી એક્સેપ્ટ થાય નહીં. એક્ઝામ્પલ આપી છે, એ મેક અ પ્રપોઝલ ટુ બી ટુ સેલ હિઝ ફ્લેટ stipulated in situated in a પાલડી એરિયા એટ ₹2 લાખ. એ વ્યક્તિએ બીને એમ કહ્યું કે મારો ફ્લેટ પાલડીમાં છે, હું તને 2 લાખમાં આપવા માગું છું. બી રિફ્યુઝ ટુ પરચેસ ધ ફ્લેટ ઇન ધીસ પ્રાઇસ. બી આ પ્રાઇસમાં ખરીદવા માગતો નથી. ઓન નેક્સ્ટ ડે, હવે અહીંયા બીએ રિફ્યુઝ કરી નાખ્યું એટલે પ્રપોઝલ એન્ડ થઈ ગયો. ઓન નેક્સ્ટ ડે બી એસેન્ટ ટુ પરચેસ ધ સેટ ફ્લેટ એટ ધ સેમ પ્રાઇસ. હિયર ધ પ્રપોઝલ કમ ટુ એન્ડ with the first not accepted by B. જ્યારે બીજા દિવસે બી એક્સેપ્ટ કરવા જાય એટલે આ પ્રપોઝલ, પહેલું પ્રપોઝલ હતું એ ગઈકાલે જ એન્ડ થઈ ગયું હતું જ્યારે બીએ ના પાડી ત્યારે. હવે બીજા દિવસે એક્સેપ્ટ કરવા જાય તો જરૂરી નથી કે એક્સેપ્ટ થાય જ, કારણ કે બીજા દિવસે એ વ્યક્તિ હા બી પાડી શકે અને ના બી પાડી શકે. એ વ્યક્તિ એની ઈચ્છા પ્રમાણે ના પણ પાડી શકે છે, એટલે બીજા દિવસે જરૂરી નથી કે એનું એક્સેપ્ટ થાય જ. બીજો દિવસ થઈ ગયો એટલે એનું પ્રપોઝલ એન્ડ થઈ જાય છે. હિયર ધ પ્રપોઝલ કમ ટુ એન્ડ વિથ ધ ફર્સ્ટ નોટ એક્સેપ્ટેડ બાય બી. પહેલી વખત જ્યારે એ એક્સેપ્ટ ના કર્યું એટલે પ્રપોઝલનો એન્ડ આવી ગયો હતો. ઇફ એ ડિઝાયર હી કેન મેક પ્રપોઝલ ટુ સેલ ધ ફ્લેટ એટ ધ સેમ પ્રાઇસ એટ સેમ ટાઈમ સેમ પ્રાઇસ એટ ધ અનધર ઓર એટ એની અધર પ્રાઇસ. હવે બીના હાથમાં છે કે આ વસ્તુ, આ ફ્લેટ એ જ ભાવમાં બી વ્યક્તિને, હવે એ વ્યક્તિના હાથમાં છે કે બી વ્યક્તિને આ જ ભાવમાં આ ફ્લેટ વેચવો કે ના વેચવો અથવા તો બીજી કિંમતે વેચવો. હવે એના હાથમાં થઈ જાય છે, કારણ કે એ પહેલાં પ્રપોઝલ કર્યું હતું, બીએ રિજેક્ટ કર્યું, હવે ત્યાં પૂરું થઈ ગયું. હવે એના હાથમાં બાજી આવી ગઈ, એના હાથમાં ડિપેન્ડ છે કે એને આ ફ્લેટ ફરીથી બીને વેચવો કે ના વેચવો, અને વેચવો તો આ જ ભાવે વેચવો કે વધારે ભાવે વેચવો,
એ હવે એના હાથમાં જાય છે. લાસ્ટ, એક્સેપ્ટન્સ કેન બી મેડ બાય એક્સેપ્ટન્સ કન્સિડરેશન, એટલે કે એક્સેપ્ટન્સની સામે કોઈ કન્સિડરેશન વળતર બી હોવું જોઈએ. એન ઓફરર રિસીવ કન્સિડરેશન શોન ઇન પ્રપોઝલ, ઇટ ઇઝ એક્સેપ્ટન્સ ઓફ પ્રપોઝલ, એટલે કે જે કન્સિડરેશન ડિસાઇડ થયું એ પણ પ્રપોઝલમાં હોવું જોઈએ. જે કન્સિડરેશન તમે વળતર નક્કી કરો છો એ પણ પ્રપોઝલમાં હોવું જોઈએ. ઇટ ઇઝ એક્સેપ્ટન્સ ઓફ પ્રપોઝલ, તો જ એ પ્રપોઝલનો એક્સેપ્ટ થાય છે. એ વ્યક્તિ એમ કે હું મારું મકાન તને બીને વેચવા માગું છું પણ કેટલામાં એ નથી કહ્યું તો એ વેલિડ કહેવાશે નહીં. કન્સિડરેશન એ પણ પ્રપોઝલમાં ડિસ્ક્રાઇબ થવું જોઈએ. જો શું કહે છે, એ ઇન્ફોર્મ બી દેટ હિઝ હાઉસ રેન્ટ ઇઝ ₹2700 ઇન્સ્ટેડ ઓફ 2500. બી પે ₹2700 ટુ એ. હિયર બી એક્સેપ્ટ ધ પ્રપોઝલ ઓફ એ. જો એ વ્યક્તિએ બીને એમ કહ્યું કે હવેથી ઘરનું ભાડું ₹2700 થશે કે પહેલાં જે ₹2500 હતું. બીએ કશું જ કીધા કે 2700 આપી દીધા એને, તો અહીંયા બી વ્યક્તિએ આ પ્રપોઝલનો સ્વીકાર કર્યો કહેવાય. એટલે કન્સિડરેશન ડિસાઇડ થઈ ગયું અને એ કન્સિડરેશન વેલિડ થઈ ગયું. એટલે કે તમે જ્યારે કોઈ કન્સિડરેશન એટલે કોઈ વળતર આપો છો તો એનાથી પણ એનો સ્વીકાર થઈ જાય છે. એક્સેપ્ટિંગ કન્સિડરેશન, સામેવાળાએ એમ કીધું કે તમારે આટલા રૂપિયા આપવાના છે અને તમે એગ્રી થઈ ગયા કે સારું લો આપી દીધા, તો એ એક્સેપ્ટ થઈ ગયું કહેવાય. જેમ કે અહીંયા એ વ્યક્તિએ બીને એમ કીધું કે હવેથી ઘરનું ભાડું ₹2700 થશે 2500ના બદલામાં. બીએ કશું જ કીધા વગર 2700 આપી દીધા, તો એ ઓફરનો અહીંયા એક્સેપ્ટ થયો, એવું એક્સેપ્ટન્સનો સ્વીકાર થયો કહેવાય છે. ક્લિયર? તો આટલા એસેન્શિયલ એલિમેન્ટ ઓફ એક્સેપ્ટન્સ હતા જે આપણે દેખ્યા. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધીશું. ગુડ બાય, જય અંબે.